श्री एचएफ अपने हित औरों के हित का वेद मिलाने वाले अपने अधिकार गवाकर कर सकते लाने वाले हम शोषित पीड़ित वंचित जन का નાગપુરા તો ભલે બગડે 4 કલાક ભારતીય મજદૂર સંઘે તમારી પાસે માંગ્યા છે આપશો ને मानवता के लिए उषा मानवता के लिए उषा जो जुल्म की टक्कर से कौन बनाता हिंदुस्तान कौन बना હું સૂત્રોચ્ચાર માટે શ્રી નાના ગિરધરભાઈ પાટીલને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવી અને શ્રમિકોને સૂત્રોચ્ચાર કરાવશે। ત્યાં સુધી પાછળ ઉભેલા જે ભાઈઓ અને બહેનો છે એમને મારી નમ્ર વિનંતી કે તેઓ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। हम भारत की नारी है हम भारत की नारी है हम भारत की नारी है माता की भारत माता की बीएमएस की क्या पहचान। શરમ આવી જોઈએ દરેક મેદાન વચ્ચે આવી જાઓ અને મેદાનમાં બેસી જાઓ। આપણે સરકારને કંઈ બતાવવું છે એટલું ઝડપથી તમે બેસશો ને બહાર આવડી મોટી રેલી આવે છે તમે કલ્પના કરો તમે મેદાનમાં આરામ કરો। ખણુસિયા તાહિરાબેન હું સાબરકાંઠા જિલ્લાથી આવું છું અને ઓલ ગુજરાત આશા વર્કર કર્મચારીના મહામંત્રી છું અત્યારે હાલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે વિશાળ શૈલીમાં અમારા આંગણવાડી આશા દરેક શ્રમિકોની આજે રેલી છે દરેક અહીંયા હાજર છે। પણ આજે અમારા એ ખાસ મુદ્દા એ છે કે આ આશાનું કામ એવું છે કે જ્યારથી કિશોરી હોય ત્યારથી તે માતા બને ત્યાં સુધીનું એનું બધું કામ આશા વર્કર બેનને આશા ફેસિલિટર બેનને કરવાનું હોય છે। છતાંય સરકાર અમારી માંગણીઓને ધ્યાન પર લેતી નથી। તમે એટલું વિચારો કે બાળક માના પેટમાં હોય ત્યારથી એની કેર લેવાની હોય તો 70 વર્ષ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આશાબેન એમનું ધ્યાન રાખે। તો છતાંય સરકાર જે અમને ઇન્સેન્ટિવ પ્રથા પર કામ આપે છે કામ લે છે એ ઇન્સેન્ટિવ પ્રથા નાબૂદ કરો, લઘુત્તમ વેતન અમારું જાહેર કરો। બીજા નંબરમાં એક સરકારશ્રીએ અમને સિમ કાર્ડ તો આપી દીધા છે પણ અત્યારે ગામડા લેવલના ઇન્સેન્ટિવ પ્રથા પર 5-6 હજાર બહેનો કામ કરતા હોય પગાર મળતો હોય ત્યાં ક્યાંય એ બહેનો મોટા ફોન લઈને કામ કરે। તો અત્યારે હાલ દરેક કામ HbA1c કહો HbA1c કહો આંખોનું સ્ક્રીનિંગ કહો ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ દરેક જે પણ રોગ હોય એ બધાનું કામ મોબાઈલમાં કરવાનું હોય છે। તો નેટવર્ક પણ ગામડામાં આવતા નથી અને દરેક ઇસ્યુ બહુ ઇસ્યુ આમાં છે। તો સરકાર અમારી માંગણીઓને સ્વીકારતા નથી। વારે ઘડીએ અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ, મૌખિક પણ કરીએ છીએ, લેખિત પણ કરીએ છીએ। તો સરકારશ્રીને વિનંતી છે કે આજે એટલું વિચારો કે સરકારશ્રી મોટા મોટા એવોર્ડ લે છે, સ્વસ્થ ગુજરાત, સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત, ટીબી મુક્ત ગુજરાત, આજે પોલિયો મુક્ત ગુજરાત, એ બધું કોના દ્વારા? જો એક આશાબેન ગામડાની એક નીમ છે, એક ઈંટ છે, તો એ બહેનોનું કામ સરકાર ધ્યાનમાં લઈ એમનું વેતન પૂરેપૂરું ના મળે તો એ બહેનોનું કામમાં કોઈ રસ રહેવાનો નથી। તો આરોગ્યનું કામ નબળું પડતું જશે। એટલે આ સરકારશ્રીને એ જ વિનંતી છે કે અમારી માંગણીઓ સ્વીકારે। આજે એક બાજુમાં કોઈ માણસ
ઉધરસ ખાતો હોય તો આપણને એમનાથી ચીડ ચડે છે કે ભાઈ ઉધરસ આવે છે એનાથી આગારો. તો મારી આશા બેન કે આશા ફેસિલિટર બેન ગામડાના છેવાડાના ઘરે જઈ કોઈ ટીબી એ ખાસતું હોય તો એને સ્પ્યુટમની ડબ્બી આપે અને એનું ગળફો લે અને પછી એનું પરીક્ષણ માટે મોકલે. તો સરકાર કેમ આ બહેનોનું કામ જોતી નથી? સરકાર કેમ વિચારતી નથી કે આ બહેનો આટલા ડીપમાં કામ કરે છે? કોરોના કાળમાં કોરોનાના મહામારીમાં બધા જ એમના પેલામાં ગયા હતા, બેસી રહ્યા હતા, તો છતાંય એ બહેનોએ કામ કર્યું, તો છતાંય સરકારે એની નોંધ ના લીધી. તો અમારું સમાન કામ, સમાન વેતન, લઘુત્તમ વેતન જાહેર કરો. શું નામ તમારું? મારું નામ ચાઉ ભાવિકાબેન બી. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી છે અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે અમે આ અમારી રેલી અને જાહેર સભાનું આયોજન જે કર્યું છે એમાં ગુજરાતભરમાંથી 33 જિલ્લાઓના તાલુકાઓથી લઈ અને જિલ્લા લેવલોની તમામ બહેનો આજે અહીંયા આપ જોઈ શકો છો કે ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે. શું મુદ્દા છે તેને લઈને, તમારી માંગણીઓને લઈને તમે શું કહેવા માંગો? ખાસ અમારી માંગણીઓ અત્યારે આપ અહીંયા પણ જોઈ શકો છો અને ઘણી જગ્યાએ આપ જોઈ શકો છો કે આ સરકાર સાથે અમે 4 વર્ષથી સતત બેઠકો કરીએ છીએ, ચાહે રૂબરૂ હોય, ચાહે મૌખિક હોય કે ચાહે લેખિત હોય. આ સરકાર માત્ર સાંત્વના જ આપવામાં માને છે, બાકી વાસ્તવિકતા કંઈક અલગ છે. અને આપે જોયું હશે કે 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમારી 22,000 બહેનો ખાલી આંગણવાડીની ઉપસ્થિત હતી અને એમાં પણ સરકારશ્રીએ અમને ઓલરેડી ચુકાદો હાઈકોર્ટનો આપી દીધો છે કે આ બહેનોને 24,800 મળવા પાત્ર છે અને આપવા જોઈએ, છતાં આ સરકાર ટસની મસ નથી થતી. એટલે હાઈકોર્ટનો ચુકાદો હોય, ચાહે મોબાઈલ હોય, અને આપે જોયું હશે કે 30/10ના રોજ તમામ જિલ્લાઓમાંથી સિમ કાર્ડ માટેનું અમે એક અભિયાન શરૂ કર્યું હતું, જે અમારું આજની કયા મુદ્દા છે, કેટલા મુદ્દા છે, મેઇન મુદ્દા કયા? બિલકુલ મેઇન મુદ્દાને તમને આપને વાત કરું તો સ્કીમ વર્કરો, પરિવહન. સ્કીમ વર્કરોમાં આંગણવાડી, આશા વર્કર અને હેલ્થના વર્કરો આવે છે. આંગણવાડીનો નામદાર હાઈકોર્ટે આપણે જોઈએ છે ચુકાદો પણ આપ્યો છે, ન્યાયપાલિકાને પણ મહોર લાગી ચૂકી છે. ત્યારે એમને કાયમી કર્મચારી ગણવાનું સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી, છતાં પણ એમાં નજરઅંદાજ કર્યું છે. એ સિવાય આંગણવાડી બહેનોના મોબાઈલના ઇસ્યુ છે. મધ્યાહન ભોજનની વાત કરું તો આ યોજનામાં 1984 યોજના ચાલુ છે. 1 લાખ કર્મચારીઓ રસોઈ અને હેલ્પ પર કામ કરે છે. સરકારે માત્ર 100-200માં એમની પાસે કામ કરાવ્યું, પરંતુ હવે ખાનગી સંસ્થાઓને આપવા માટેની પેરવી થઈ રહી છે. 72 તાલુકામાં આપી ચૂક્યા છે. ભયંકર રોજગારીનો પ્રશ્ન આ 96,000 વિધવાને ચકતા બહેનો માટે ઊભો થયો છે. સામાજિક સમરસતાનું સૌથી મોટું પ્રતીક મધ્યાહન ભોજન છે. એવી રીતે આશા વર્કરો તમે જો જમીન ઉપર, આ 3 સ્કીમ વર્કરો સરકારના જમીન લેવલના છેવાડાના સોર્સ છે અને સૌથી શોષિત અને પીડિત છે. એમનો અવાજ છે. એ છે પરિવહનના પ્રશ્ન છે, જીએસએફના પ્રશ્ન છે, જીઆઈડીસીના પ્રશ્ન છે, જીએમડીસીના પ્રશ્ન છે, નગરપાલિકાનો પ્રશ્ન છે. અને ખાસ કરીને તમે આપ જોયું છે તો ફિક્સ પેનો મુદ્દો ખૂબ હાઇલાઇટ થયો છે. અમને આનંદ છે કે ફિક્સ પેનું 1 લાખ કર્મચારીઓનું સંગઠન છે. ગઈકાલે એમને પણ ટેકો જાહેર કર્યો અને હજારો ફિક્સ પેના કર્મચારીઓ એમને મર્યાદા સાથે અહીં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે રિમોવ ફિક્સ પેનો પ્રશ્ન છે, પેન્શનનો ઇસ્યુ છે, ઈએસઆઈ છે, એ સંસ્થા છે. અમારી પાસે બોર્ડ નિગમના બધા સંગઠનો છે, એમના પણ પ્રશ્નો છે. અમારી સાથે એસટીના પણ, પરિવહનના પણ આગેવાનો છે, આશા વર્કરના મહામંત્રી છે, આંગણવાડીના મહામંત્રી છે. આ તમામ સંગઠનો આજે ઉપસ્થિત થઈને વેદના વ્યક્ત કરશે અને સરકારને આવેદનપત્રનું અમે વિચાર્યું છે. પરિપત્ર સરકારે જાહેર કરેલો જે ટાઈમિંગનો સવારે 8 થી 12. હા બિલકુલ. સૌથી મહત્ત્વનો મુદ્દો આપને આનંદ છે કે મીડિયા પણ આનું નોંધ લે છે. ભારતીય મજદૂર સંઘને સૌથી પહેલાં ગુજરાત સરકારે જે નોટિફિકેશન અને ત્યારબાદ કાયદાને સ્વરૂપ આપ્યું 8 થી 12 કલાક, ભારતીય મજદૂર સંઘે સખત વિરોધ કર્યો. અમારી માગણી હતી કે આવડું મોટું વિશ્વનું ભારતીય મજદૂર સંઘનું અસ્તિત્વ છે ગુજરાતમાં, તમે વિશ્વાસમાં પણ લેવાનું ના ઈચ્છ્યું. સરકારે સંવાદ કર્યો તો એમાં ચોક્કસ રસ્તો નીકળે. હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા. આજે જે મજદૂર સંઘની રેલી અને સભા રાખી છે, શું કહેવા માગશો? બિલકુલ આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે મેદાન સંપૂર્ણપણે ભરાઈ રહ્યું છે. ભારતીય મજદૂર સંઘના આદ્ય સ્થાપક શ્રીમાન શ્રદ્ધી દંતોપંત થેગડીજી શ્રમિક સંગઠનના સૌથી મોટા અને આ ભારતીય મજદૂર સંઘના સ્થાપક છે. આજે એમને 106મી જન્મ જયંતિ છે. આનાથી મોટી સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે? આજે ભારતીય મજદૂર સંઘ ગુજરાતમાં 161 સંગઠનો જેમ કે આંગણવાડી, આશા વર્કર, પરિવહન, નગરપાલિકા, જીએસએફ, જીએમડીસી સહિતના મહાસંઘો સહિતના નાના મોટા પ્રાઇવેટ સેક્ટર, સિમેન્ટ સહિતના ઉદ્યોગો સાથે કામ કરે છે. ભારતીય મજદૂર સંઘે આ બધા સંગઠનોની સરકાર સાથે છેલ્લા 3 વર્ષથી
સતત એમની માગણીઓ વ્યક્ત કરી, પરંતુ જોઈએ એવો પ્રતિસાદ ન મળ્યો. અંતે ભારતીય મજદૂર સંઘે શ્રીમાન દંતોબેન થેંગડીજીને શ્રદ્ધાંજલિ આપવાના માધ્યમ બનાવી અને 161 સંગઠનો, 14 મહાસંગઠનો સાથે અંદાજે 1 થી 1.5 લાખ જેટલા શ્રમિકો આજે આ મેદાનમાં ઉમટી પડવાના છે. ત્યારે માત્ર વેદના જ નહીં, ભારતીય મજદૂર સંઘ હંમેશા સંવાદમાં માને છે, પણ જ્યારે શ્રમિકોની વેદના પરાકાષ્ઠા થાય ત્યારે ભારતીય મજદૂર સંઘ હંમેશા મેદાનમાં ઉતરે છે. સંવાદ કરીને અમે ભારતીય મજદૂર સંઘ થાકી ગયા ત્યારે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ મજુમદાર અને ગિરીશભાઈ પટેલ દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રાજેશજીએ સમગ્ર કાર્યક્રમની ડિઝાઇન બનાવી અને આપ જોશો તો આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ શ્રીમાન હિરેન પંડ્યાજીની પ્રેરક ઉપસ્થિતિ, શ્રીમાન રવિન્દ્ર હેમતેજીની પ્રેરક ઉપસ્થિતિ, 1 લાખ શ્રમિકોની વેદનાને વાચા આપવા જો શીર્ષક કેન્દ્રીય નેતૃત્વ હાજર હોય ત્યારે સ્વાભાવિક છે કે આ શ્રમિકોનો આક્રોશ બુલંદ હોય અને એ બુલંદને સરકાર સાથે ત્યાર પછી અમે રેલી અને સંગઠન સંમેલન પૂરું થયા પછી દરેક સંગઠનોના અલગ અલગ આવેદનપત્રો બનાવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત અને દરેક વિભાગોના મંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે. તેમ છતાં એ પણ ભારતીય મજદૂરોનો દ્રઢ નિર્ધાર છે કે હવે આટલી રેલી છતાં પણ કંઈ આક્રોશ રેલી દર્શાવ્યા છતાં પણ